કેમ છો? મજામાં. નાસ્તો થઈ ગયો? હા. શું ખાધું આજે? ફળ તમારા ટીચરે ફળ દીધું તું? હા. શું હતું ફળમાં? કેવા હતા? મીઠા. એના રંગ કેવો હતો? પીળો. અંદરથી કોયલો તો કેવો હતો? સફેદ. બરાબર? દાદા કેમ બેસવાનું? આપણે ભણવા જઈએ તો કેમ બેસવાનું હોય અર્જુનભાઈ? બરાબર. ચાલો હવે આપણે વાર્તા સાંભળવી છે ને? વાર્તા સાંભળવી કોને ગમે? મને. સારું. તો હું તમને શિયાળ જોયું છે ને તમે? હા. કાગડો જોયો છે? હા. અત્યારે તો મમ્મી પપ્પા દાદી દાદા બધા એમ કહેતા હતા કાક કાક આવ 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 કાક 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 આવ આવ એમ કરતા છે ને? હા. તમે કરો છો? હા. સરસ. ચાલો તો આજે આપણે કાગડાભાઈને પૂરી ખાવાની છે. શું ખાવાનું છે? પૂરી. અને એની પૂરીમાં ભાગ પડાવવા કોણ આવવાનું છે? શિયાળભાઈ. બરાબર? તો હવે હું વાર્તા ચાલુ કરી દઉં તમને. એક હતું જંગલ. તો જંગલમાં એક કાગડાભાઈ રહેતા હતા. તો કાગડાભાઈ રહેતા હતા તો એને ભૂખ લાગી. ભૂખ લાગી તો એ તો ગોતે બધે બાજુ ખાવાનું પણ એને ખાવાનું મળ્યું નહીં. પછી કાગડાભાઈ ઉડતા 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 ક્યાં આવ્યા? શહેરમાં આવ્યા. શહેરમાં આવ્યા ને તો ત્યાં બધે રખડતા રખડતા એક કુંડી હતી. તમારા મમ્મી પપ્પા નાખે ને એઠવાડો એવી કુંડી હતી. કુંડીમાં એક સરસ મજાની પૂરી હતી. શું હતું? પૂરી. તો કાગડાભાઈ છે ને એને પૂરી લાવી ચાંચમાં અને એક સરસ મજાનું ઝાડ હતું ત્યાં ઝાડ ઉપર ચડીને બેસી ગયા. તો ઓચિંતો અચાનક એમાંથી શિયાળભાઈ નીકળ્યા. શું થયું? શિયાળભાઈને પકડીને ભૂખ લાગી. ભૂખ લાગી એટલે શિયાળભાઈ તો કે હા હવે મારે જમવાનું ગોતવું ક્યાં? મને તો બહુ જ ની ભૂખ લાગી. મારાથી હવે હલાતું નથી. હવે મારે કરવું શું? પછી શિયાળભાઈ કે હાલો ને હું ક્યાંક ખાવાનું ગોતવા જાઉં. કે ખાવાનું ગોતવા જતા જતા આમ પૂજે નજર કરે તો કાગડાભાઈ પૂરી લઈ બેઠા. શું થયું? તો શિયાળભાઈ કે કાગડાભાઈ પાસે પૂરી છે પણ ખાવા આપે નહીં. તમારી પાસે વસ્તુ હોય તો તમે મને આપો નહીં. તો પછી કાગડાભાઈ પાસેથી પૂરી ખાવી શિયાળભાઈને પણ કેવી રીતે? પછી શિયાળભાઈ શું કરે ખબર છે? કાગડાભાઈ તમારો રંગ કેવો સરસ મજાનો છે. તમારો કંઠ કેવો સરસ મજાનો છે. આજે તમારે તમારા મોઢેથી ગીત સાંભળવું છે. શું કરવું છે? કાગડાભાઈ તો ઓરખાઈ ગયા કે આ તો મારા વખાણ કેવા સરસ મજાના કરે. હું રંગે રૂપાળો કંઠે રૂપાળો. તો ચાલ આજ તો હું આને આજ તો આને એક સરસ મજાનું ગીત ગવડાવી દો, સંભળાવી દો. ગીત સંભળાવવા માટે મોઢું તો ખોલવું પડે ને ગાવા માટે. તો મોઢામાં શું હતું એને? પૂરી ભરી હતી ને પકડી હતી ને ચાંચ વડે. તો પછી હું કરે? ગીત ગાવા માટે કા એમ કરે તો પૂરી પડી. પૂરી નીચે પડે તો શું થાય? શિયાળભાઈ મોઢું ખોલીને ઊભા. પૂરી પડી શિયાળભાઈ લઈ અને જંગલ તરફ જતા થઈ ગયા.